જંગલ બહુ જૂનું હતું, એવું જૂનું કે તેની શરૂઆત ક્યારે થઈ એ વાત સમય પણ ભૂલી ગયો હતો. બહારથી જોનારને એ માત્ર એક ઘન જંગલ લાગતો, પણ અંદર પ્રવેશ કરતા જ સમજ પડી જતી. આ જંગલ સામાન્ય નથી. અહીં હવા ભારે લાગતી, અવાજ દૂર સુધી જતા નહોતા, અને સૌથી અજીબ વાત, અહીં કોઈ પણ પક્ષી કે પ્રાણી રહેતું ન હતું. ન માળા, ન પગલા, ન કોઈ ચીચિયાટ, જાણે જંગલ પોતે જ પૂરતું હોય. જંગલના મધ્યમાં એક વિશાળ વડવૃક્ષ ઊભું હતું. તેના મૂળો ધરતીમાં એટલા ઊંડા ઉતરેલા હતા કે એવું લાગતું જાણે એ ધરતીને જ બાંધી રાખતું હોય. એ વડવૃક્ષની એક ડાળ અલગ હતી. એ ડાળ લીલી નહોતી, એ સોનેરી હતી. પણ એ સોનેરી ચમક દેખાડતી નહોતી, એ છુપાઈને રહેતી. અને કારણ કે અહીં કોઈ રહેતું જ નહોતું, આ ડાળ વિશે કોઈને ખબર નહોતી. આ જંગલનો એક અદૃશ્ય નિયમ હતો. જે કોઈ અહીં આવે એ એક દિવસથી વધારે રહી શકતું નહોતું. બીજા દિવસે ડર આવતો, અજાણી લાગણી થતી, અને જીવ પોતે જ બહાર નીકળી જતો. જંગલ કોઈને મારતું નથી, પણ રોકતું પણ નથી. એક દિવસ પાણીની શોધમાં કાગડાઓનું એક ટોળું ઉડતું ઉડતું અહીં આવી પહોંચ્યું. સૂર્ય તીવ્ર હતો, પાંખો થાકી ગઈ હતી, ગળું સુકાઈ ગયું હતું. જ્યારે તેઓ જંગલમાં ઉતર્યા ત્યારે તેમને આશ્ચર્ય થયું. અંદર એક શાંત પાણીની ધારા વહેતી હતી, વૃક્ષોમાં ફળ હતા, અને સૌથી મોટી વાત, કોઈ બીજું પક્ષી નહોતું. કાગડાઓ ખુશ થઈ ગયા. જો આપણે અહીં રહી જઈએ, એક કાગડાએ કહ્યું, તો આ આખું જંગલ આપણું બની જશે. બધાએ સહમતિ આપી. તેમને ખબર નહોતી કે જંગલ તેમને જોઈ રહ્યું હતું. સાંજ પડી. આકાશ ધીમે ધીમે અંધારું બન્યું. ચાંદ દેખાયો નહીં, તારાઓ પણ ધૂંધળા હતા. કાગડાઓ વડવૃક્ષની આસપાસની ડાળીઓ પર બેઠા. દિવસભરના થાક પછી એક એક કરીને ઊંઘમાં સરકવા લાગ્યા. જંગલ સંપૂર્ણ શાંત હતો. અચાનક જાણે કોઈ સૂકા પાંદડા પર ચાલતું હોય એવા અવાજ આવ્યા. એક કાગડાએ આંખ ખોલી. અંધકારમાં કંઈ દેખાયું નહીં, પણ આભાસ હતો. ફરી અવાજ આવ્યો. ડાળ પર હળવો ટકોરો. હવે બીજા કાગડાઓ પણ જાગ્યા. પવન નથી, પણ પાંદડા હલવા લાગ્યા. અને ત્યારે જમીન પરથી એક છાયા ઊભી થઈ. પહેલા નાની, પછી ધીમે ધીમે મોટી. એ છાયા ચાલતી હતી. પગલાં નહોતા, પણ ચાલ હતી. કાગડાઓ હલનચલન કરી શક્યા નહીં, જાણે ડાળીઓએ પાંખો બાંધી દીધી હોય. છાયા વડવૃક્ષ તરફ આવી, અને એ જ ક્ષણે વડવૃક્ષની એક મોટી ડાળ હળવી રીતે વળી, જાણે વૃક્ષ અંદરથી શ્વાસ લઈ રહ્યું હોય. કાગડાઓના મનમાં એક સાથે એક જ વિચાર ગુંજી ઉઠ્યો, અહીં રહેવું નથી. છાયા ઓગળી ગઈ. અવાજ બંધ થયો. જંગલ ફરી શાંત હતું. કાગડાઓની આંખોમાં એ રાત રહી ગઈ. સવાર પડી. જંગલ ફરી સામાન્ય લાગતો હતો, પણ ટોળામાં શાંતિ નહોતી. ડર હતો, પણ કારણ સમજાતું નથી. એ ટોળામાં એક વૃદ્ધ કાગડી હતી, કોકી. તેની આંખોમાં અનુભવ હતો, અને અવાજમાં સ્થિરતા. કોકીએ બધાને સાંભળ્યા. પછી ધીમે બોલી, આ જંગલ જીવંત છે. ડર આપણામાંથી નથી આવતો, એ અહીંથી આવે છે. બધા ચૂપ થઈ ગયા. કોકીએ કહ્યું, ટોળું બે ભાગમાં વહેંચાશે. એક ભાગ જંગલનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે, શાંત રીતે, ધ્યાનથી. બીજો ભાગ બહાર જશે, આસપાસના વિસ્તારોમાં રહેતા પક્ષીઓ પાસે જશે.
આ જંગલ વિશે પૂછશે. બધાએ સહમતિ આપી. જંગલની અંદર ગયેલા કાગડાઓ ધીમે ધીમે આગળ વધ્યા. વૃક્ષો નજીક લાગતા ગયા. હવા ભારેલી બની. અને ત્યારે એમણે જોયું વડવૃક્ષ અને તેની એક ડાળ હળવી, સોનેરી. એ જ ક્ષણે પવન સામે વળ્યો. જાણે જંગલ કહી રહ્યું હોય, અહીં રોકાવું નહીં. બહાર ગયેલા કાગડાઓએ ઘણા પક્ષીઓને પૂછ્યું. બધાનો જવાબ એક જ હતો, એ જંગલ કોઈને રાખતું નથી. એ જંગલ પાછું મોકલે છે. પણ કોઈને સોનેરી ડાળ વિશે ખબર નહોતી. સાંજ પડતા બંને ભાગ ફરી મળ્યા. કોકીએ બધું સાંભળ્યું. તે વડવૃક્ષ તરફ જોઈ અને ધીમે બોલી, આ જંગલ પોતાની એકલતા સાચવે છે. એ રાતે કાગડાઓએ ઉડાન ભરી. વડવૃક્ષ અડગ રહ્યો અને સોનેરી ડાળ હળવે હળવે પવન સાથે લચકતી રહી. રાહ જોઈ રહી હતી કે ક્યારે કોઈ એને સમજશે. જંગલની બહાર ગયેલું કાગડાઓનું ટોળું લાંબો સમય ઉડતું રહ્યું. તેઓએ નજીકના ટેકરા, નદીકાંઠા, જૂના વૃક્ષોના ઝુંડ અને ખુલ્લા મેદાનો બધે ફરી જોયું. જ્યાં જ્યાં પક્ષીઓ રહેતા હતા ત્યાં ત્યાં તેમણે એક જ પ્રશ્ન પૂછ્યો, આ ઘન, જૂના જંગલ વિશે તમને કંઈ ખબર છે? કોઈએ માથું હલાવ્યું. કોઈએ કહ્યું, એ જંગલ બહુ જૂનું છે. કોઈએ કહ્યું, અમે ત્યાં ક્યારેય ગયા નથી. કોઈએ કહ્યું, અમારા વડીલો પણ એ જંગલની વાત કરતા નહોતા. એ જંગલ એટલું જૂનું હતું કે એની શરૂઆત જીવંત યાદોમાં રહી જ નહોતી. કાગડાઓ થાકી ગયા. શાયદ કોઈને સાચે ખબર નથી. એક કાગડાએ કહ્યું, પણ આપણે ખાલી હાથ પાછા જંગલ જઈશું. એ જ ક્ષણે એક વૃદ્ધ કબૂતર દેખાયું. તે એકલું બેઠું હતું. પાંખો સફેદ નહીં, પરંતુ સમયથી ધૂસર થઈ ગયેલી. આંખોમાં કોઈક ઊંડું દુઃખ છુપાયેલું. કાગડાઓએ તેની પાસે જઈને પ્રશ્ન પૂછ્યો. વૃદ્ધ કબૂતરે લાંબી શ્વાસ લીધી. તે બોલ્યું, હું એને ઓળખું છું. બધા કાગડાઓ ચૂપ થઈ ગયા. એક સમય હતો, કબૂતર બોલતું રહ્યું, જ્યારે હું અને મારી પત્ની એ જંગલમાં જ રહેતા. અમે વડવૃક્ષની ઊંચી ડાળ પર માળો બાંધેલો, તે જ વડ જેની એક ડાળ અલગ હતી. સોનેરી, એક કાગડાએ પૂછ્યું. કબૂતરની આંખોમાં ઝબક આવ્યો. હા, તે ધીમે બોલ્યું, એ ડાળ પર અમે ઘણી વાર બેઠા. એ સમયે અમને કંઈ ડર લાગતો નહોતો, પણ રાત્રે કબૂતરનો અવાજ ધ્રુજી ગયો. રાત્રે જંગલ બદલાઈ જતો, અવાજો આવતા, પરહાયાઓ ચાલતી, અને એક રાત્રે એ જંગલે મારી પત્નીને છીનવી લીધી. કોઈ અવાજ ન આવ્યો, પવન પણ અટકી ગયો હોય એવું લાગ્યું. હું બચી ગયો, કબૂતર બોલ્યું, પણ ત્યારથી હું એ જંગલ છોડીને આવ્યો અને બહાર આવીને સાંભળ્યું કે વડવૃક્ષની એ ડાળ શ્રાપિત છે. જે ત્યાં વધારે સમય રહે, એ જંગલ તેને પોતાની રીતે પાછું મોકલે છે. આટલું કહી કબૂતર ચૂપ થઈ ગયું. કાગડાઓ એકબીજાને જોઈ રહ્યા. હવે તેઓ ખાલી અંદાજમાં નહોતા. હવે તેમને ડરનું નામ મળ્યું હતું. એ જ સમયે જંગલની અંદર ગયેલું બીજું ટોળું ધીમે ધીમે આગળ વધતું રહ્યું. અને અંતે તેઓ વડવૃક્ષ પાસે આવી પહોંચ્યા. તે વિશાળ હતું, મજબૂત હતું. કોઈ સોનેરી ચમક નહોતી, કોઈ અલગ ડાળ નજરે પડી નહોતી. આ તો સામાન્ય વૃક્ષ છે, એક કાગડાએ કહ્યું. બીજાએ ડાળ પર બેસીને જોયું. કંઈ અજીબ લાગ્યું નહીં. જાણે જે વાતો હતી એ બધું અહીં હાજર જ નહોતું. સાંજ પડતા બહાર ગયેલું ટોળું પાછું જંગલમાં આવ્યું.
તેમણે કબૂતરની વાત કહી, સોનેરી ડાળ, શ્રાપ, રાતનો ડર. અંદરના ટોળાએ આશ્ચર્યથી કહ્યું, અમને તો કંઈ દેખાયું જ નહીં, ન સોનેરી ડાળ, ન કોઈ અજીબ વાત. બધાની નજર કોકી પર ગઈ. વૃદ્ધ કાગડી કોકી લાંબા સમયથી ચૂપ હતી. પછી તે ધીમે બોલી, એ ડાળ સામાન્ય આંખે દેખાતી નથી. જો એ ડાળ શ્રાપિત છે, તો એ છુપાયેલી હશે. અને છુપાયેલી વસ્તુ બહારથી જોવાથી નહીં, અંદરથી રહેતા સમજાય છે. એના માટે તે વડવૃક્ષ તરફ જોઈ. વડ પર જ રહેવું પડશે. એક પળ માટે બધાને રાત યાદ આવી. છાયાઓ, અવાજો, ડર. પણ પછી એક કાગડો હસ્યો. અમે કાગડા છીએ, તે બોલ્યો. અમને નીડર કહેવાય છે. એક પછી એક બધાએ માથું હલાવ્યું. ડર હતો, પણ જિજ્ઞાસા વધારે હતી. તેઓ વડવૃક્ષ પર જ રોકાયા. અંધકાર ધીમે ધીમે ઉતરતો રહ્યો. અને ક્યાંક ઉપર અજાણી આંખોથી દૂર સોનેરી ડાળ હળવી રીતે ચમકી. રાત ફરી ઉતરી. આ વખતે કાગડાઓએ નક્કી કર્યું હતું, કોઈ ઊંઘશે નહીં. વડવૃક્ષની ડાળીઓ પર બધા નજીક નજીક બેઠા હતા. કોઈ બોલતું નહોતું, કોઈ હલતું નહોતું. અંધકાર ઘન થતો જતો હતો. જંગલની શાંતિ હવે ઓળખાયેલી નહોતી. એ દબાણ જેવી લાગતી હતી. કાગડાઓ આંખો ખુલ્લી રાખતા. પણ થાક પોતે જ દુશ્મન હતો. એક એક કરીને પાંખો ઢળી માથા ઝૂક્યા અને ખબર પણ ના પડી કે ક્યારે આંખો બંધ થઈ ગઈ. જાણે જંગલે જ ઊંઘ ઓઢાવી દીધી હોય. મધરાતે એક કાગડો અચાનક જાગી ગયો. કોઈ અવાજથી નહીં, કોઈ સપનાથી નહીં. જાણે કોઈએ અંદરથી બોલાવ્યું હોય. તેની આંખો ખુલી. અને એ જ ક્ષણે તેને કંઈક દેખાયું. વડવૃક્ષની એક ડાળ, સોનેરી. હવે તે છુપાયેલી નહોતી. હવે તે અંધકારમાં પણ ચમકી રહી હતી. એવી ચમક જે આંખોને નથી ચૂભતી, પણ મનને ખેંચે છે. ડાળ પર પ્રકાશ વહેતો હતો. હળવો, શાંત. જાણે ત્યાં બેઠા પછી બધી ચિંતા ઓગળી જશે. કાગડાનું દિલ ધીમું પડી ગયું. થાક યાદ આવ્યો. ડર ભૂલી ગયો. એના મનમાં એક જ વિચાર આવ્યો, અહીં બેસી લઉં, થોડીવાર સૂઈ જાઉં. તે ધીમે પગલાં આગળ વધાર્યો. પાંખો હલાવી ડાળ તરફ ઝૂક્યો. એ જ ક્ષણે એક પાંખે તેને ઝપટે પકડ્યું. કાગડો ચોંકી ગયો. એ કોકી હતી. તેની આંખો ખુલ્લી હતી. એ આંખોમાં ઊંઘ નહોતી, સમજ હતી. નહીં. કોકી ધીમે પણ કડક બોલી, એ તરફ નહીં. કાગડો ગભરાઈ ગયો. પણ કેટલી શાંત છે, તે બબડ્યો. એ મને બોલાવે છે. કોકીએ તેનું પાંખ મજબૂતીથી પકડ્યું. એ જ એની રીત છે. એ ડરાવતી નથી, એ લલચાવે છે. સોનેરી ડાળ શ્રાપિત છે, કોકીએ આગળ કહ્યું, કારણ કે એ થાકેલા મનને વશ કરે છે. જે ત્યાં બેસે એ જંગલનો ભાગ બની જાય. કાગડાની નજર ફરી ડાળ તરફ ગઈ. હવે પણ એ ચમકી રહી હતી, પણ હવે ચમક પાછળ એક ઠંડી લાગણી હતી. કાગડો ધીમે ધીમે પાછળ હટ્યો. કોકીએ તેને પોતાના પાસે બેસાડી દીધો. મધરાત પસાર થઈ. સોનેરી ડાળ ફરી ધૂંધળી બની ગઈ. જાણે કશું થયું જ ન હોય. પણ કોકી જાણતી હતી, જંગલ હવે પરીક્ષા લઈ રહ્યો છે. સવાર પડી. પહેલી કિરણ વડવૃક્ષની ડાળીઓ પર પડી, પણ કાગડાઓની આંખોમાં ડર હતો. ગઈ રાતની ચમક, સોનેરી ડાળ
અને કોકીની ચેતવણી બધાના મનમાં ફરી ફરી ગુંજતી હતી. એક યુવાન કાગડો બોલ્યો, આ જંગલ સામાન્ય નથી. અમે અહીં વધુ રાત રોકાઈ શકતા નથી. બીજાએ તરત સહમતિ આપી, રાતે રોકાવું હવે શક્ય નથી. ડાળીઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ. કોઈ કહે, ચાલો આખું જંગલ છોડી દઈએ. કોઈ કહે, અહીં ખોરાક અને પાણી તો સહેલાઈથી મળે છે. બધાની નજર ફરી કોકી પર ગઈ. વૃદ્ધ કાગડી ધીમે ઊભી થઈ. તેના અવાજમાં ગભરાટ નહોતો, પણ વિચાર હતો. જંગલ છોડવું ઉકેલ નથી, કોકી બોલી. અહીં ખોરાક છે. અહીં પાણી છે. અને સૌથી મોટી વાત, અહીં રહસ્ય છે. જંગલની અંદર નહીં રહીએ, પણ જંગલની બહારના વિસ્તારમાં રહેશું. જંગલથી દૂર નહીં, પણ અંદર પણ નહીં. આ વિચાર બધાને યોગ્ય લાગ્યો. એમાં સુરક્ષા પણ હતી અને તપાસ પણ ચાલુ રહી શકતી. તે દિવસે બધા કાગડાઓ જંગલની બહારના વિસ્તારમાં વસવા લાગ્યા. ટેકરા નજીક, નદીકાંઠે, જૂના ઝાડોના ઝુંડમાં. જંગલ નજર સામે જ હતું, પણ તેઓ એની સીમા બહાર હતા. પરંતુ બધાને ખબર હતી, રહસ્ય હજુ અંદર જ છે. થોડા કાગડાઓને એક ખાસ કામ સોંપાયું. કોકીની એક જૂની મિત્ર હતી, પિંકી ચકલી. પિંકી સામાન્ય ચકલી નહોતી. તે દૂર દૂરના જંગલો સુધી ફરતી. ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ તેને ઓળખતા. તેની પ્રજાતિની ચકલીઓ હંમેશા સમાચાર વહેંચતી, જંગલથી જંગલ સુધી સંદેશ લઈ જતી. કોકીએ સંદેશ મોકલ્યો, વડવૃક્ષની સોનેરી ડાળનું રહસ્ય જાણવા અમને મદદ જોઈએ. કાગડાઓ જંગલની અંદર સાવધાનીથી ગયા, પિંકીને શોધી અને કોકીનો સંદેશ આપ્યો. પિંકીની આંખોમાં ગંભીરતા આવી. વડવૃક્ષ, સોનેરી ડાળ, તે ધીમે બોલી. આ વાત મેં ક્યાંક સાંભળી છે. તે તરત જ તપાસ માટે નીકળી ગઈ. બીજી તરફ, કોકી અને બીજા કાગડાઓ જંગલની બહારના વિસ્તારોમાં આખો દિવસ ફરી ફરીને પૂછપરછ કરતા રહ્યા. તેઓએ કબૂતરોને પૂછ્યું. તેઓએ બગલાઓને પણ પૂછ્યું. પણ જવાબ લગભગ એકસરખો, એ જંગલ વિશે અમે કંઈ જાણતા નથી. એ જંગલ પોતે જ શાંત રહે છે. જાણે જંગલની વાત પવન સુધી પહોંચતી નહોતી. પિંકી એક જંગલથી બીજા જંગલમાં ઉડતી રહી. તેના ઘણા મિત્રો હતા, ચકલી, માયના, કબૂતર, તોતા, અહીં સુધી કે કેટલાક બુદ્ધિશાળી ઘુવડ પણ. દૂર દૂર સુધી તે તપાસ કરતી રહી. કારણ કે પિંકી અવારનવાર મુસાફરી કરતી, તેને સૌ ઓળખતા. તે જ્યાં જાય, ત્યાં તેને આવકાર મળતો. પણ હજુ સુધી કોઈને સ્પષ્ટ માહિતી નહોતી. એક વૃદ્ધ ઘુવડે એટલું કહ્યું, સોનેરી ડાળ. જો એ ખરેખર છે, તો એ શ્રાપથી નહીં, પરંતુ કોઈ પ્રાચીન વચનથી જોડાયેલી હશે. પિંકી વિચારમાં પડી ગઈ. સાંજ પડતા કોકી જંગલની સીમા પાસે ઊભી રહી. તે વડવૃક્ષ તરફ જોયું. આજે જંગલ શાંત હતો. કોઈ ચમક નહોતી. પણ કોકી જાણતી હતી, રહસ્ય હજુ જીવંત છે. અને હવે આ તપાસ ફક્ત ડર વિશે નથી. આ સત્ય શોધવાની શરૂઆત હતી. દૂર આકાશમાં પિંકી નાની બિંદુ જેવી દેખાતી હતી, નવા જંગલ તરફ ઉડતી. અને ક્યાંક, વડવૃક્ષની અંદર, એક હળવી સોનેરી ઝલક ફરી એકવાર ધબકતી હતી. પિંકી દિવસો સુધી ફરતી રહી. એક જંગલ. પછી બીજું. પછી ત્રીજું. પણ કોઈ સ્પષ્ટ જવાબ મળતો નહોતો. અંતે એક સાંજે, થાકી ગયેલી પાંખો અને વિચારો ભરેલું મન લઈને પિંકી પોતાના બાળપણના જંગલમાં પહોંચી. તેની માં રહેતી હતી ત્યાં. જૂનું ઓળખાયેલું વૃક્ષ, મીઠી હવા. અને એક સુરક્ષિત અહેસાસ.
તેની માએ તેને જોયું. પિંકી, તો અચાનક પિંકીની આંખોમાં ગંભીરતા હતી. તે બેસી ગઈ. ધીમે ધીમે તેણે બધું કહ્યું, જૂનો જંગલ, વડવૃક્ષ, સોનેરી ડાળ, કોકી અને રાત્રિની લાલચભરી ચમક. તેની માં લાંબા સમય સુધી ચૂપ રહી. પછી ધીમે બોલી, આ વાત સામાન્ય નથી. થોડી ક્ષણ પછી તેણે એક દિશામાં જોઈને કહ્યું, પૂર્વ તરફ એક જંગલ છે, શૂરી જંગલ. ત્યાં એક વૃદ્ધ ઘુવડ રહે છે. ઘણા વર્ષોથી. લોકો કહે છે કે એ સમયનો સાક્ષી છે. જે બાબતો આપણે ભૂલી ગયા, એને એ હજુ યાદ છે. પિંકીના દિલમાં આશા જાગી. એ અમને જવાબ આપશે. તેની માએ માથું હલાવ્યું. શાયદ સંપૂર્ણ નહીં, પણ માર્ગ જરૂર બતાવશે. કોકી સાથે શૂરી જંગલ તરફ. પિંકી તરત જ કોકી પાસે પહોંચી. જંગલની બહારના વિસ્તારમાં કાગડાઓ બેઠા હતા. પિંકીએ બધું કહ્યું. પૂર્વમાં શૂરી જંગલ છે. ત્યાં એક વૃદ્ધ ઘુવડ છે. એને કદાચ રહસ્ય ખબર છે. કોકીની આંખોમાં ચમક આવી. તો ચાલવું પડશે. કેટલાક કાગડાઓ ત્યાં જ રહ્યા. અને પિંકી તથા કોકી પૂર્વ દિશામાં ઉડાન ભરી. 2 દિવસની સફર. સફર સહેલી નહોતી. પહેલા દિવસે તેમણે સૂકા મેદાનો પાર કર્યા. ગરમ હવા સામે ઉડવું પડ્યું. રાત્રે એક ખાલી પથ્થરિયા ટેકરી પર રોકાયા. ન ઊંઘ સારી આવી, ન શરીર આરામમાં આવ્યું. બીજા દિવસે નદી પાર કરવી પડી. પવન તીવ્ર હતો. કોકી વૃદ્ધ હતી, પણ તેની આંખોમાં દૃઢતા હતી. સત્ય માટે થાક સહેવો પડે, તે ધીમે બોલી. સાંજ પડતા આગળ એક ઘન અને શાંત જંગલ દેખાયો. શૂરી જંગલ. આ જંગલ અલગ હતો. અહીં શાંતિમાં ડર નહોતો. અહીં શાંતિમાં અનુભવ હતો. વૃદ્ધ ઘુવડની શોધ. તેમણે ઘણા વૃક્ષો પર નજર કરી. ઘુવડ દિવસમાં દેખાતું નથી. રાત્રિ પડતા એક ઊંચા, સૂકા વૃક્ષ પરથી અવાજ આવ્યો. હું જાણું છું તમે શા માટે આવ્યા છો. કોકી અને પિંકી ચોંકી ગયા. ચાંદનીમાં એક વૃદ્ધ ઘુવડ દેખાયું. આંખો ઊંડા કૂવામાં જેવી. પાંખો સમયથી ફિક્કી થઈ ગયેલી. તમે સોનેરી ડાળ વિશે પૂછવા આવ્યા છો. કોકીએ સન્માથી માથું ઝુકાવ્યું. હા. અમે સત્ય શોધવા આવ્યા છીએ. ઘુવડ લાંબા સમય સુધી તેમને જોતું રહ્યું. પછી બોલ્યું. હું એ સમયને જાણું છું. પણ સંપૂર્ણ નહીં. પિંકી આગળ વધીને પૂછ્યું, એ ડાળ શા માટે શ્રાપિત છે? ઘુવડની આંખોમાં ગંભીરતા આવી. એ ડાળ પર શ્રાપ છે, સોનપંખીનો શ્રાપ. બંને એકસાથે બોલ્યા, સોનપંખી. ઘુવડ ધીમે માથું હલાવ્યું. સોનપંખી એક સામાન્ય પક્ષી નહોતું. એ જાદુઈ શક્તિ ધરાવતું. આકાશ અને જંગલ વચ્ચેનો સંદેશવાહક. એક સમય હતો, જ્યારે વડવૃક્ષ અને સોનપંખી વચ્ચે એક વચન હતું. પણ એ વચન તૂટ્યું. ક્રોધમાં, સોનપંખીએ એ ડાળને શ્રાપ આપ્યો. કોકીનો શ્વાસ અટકી ગયો. શ્રાપ શા માટે? ઘુવડ થોડું મૌન રહ્યું. એ મને સંપૂર્ણ ખબર નથી. પણ એટલું જાણું છું, શ્રાપ તૂટે તો એ જ તોડી શકે જે એ આપ્યું હોય. તમે સોનપંખીને શોધો. પિંકીના અવાજમાં આશ્ચર્ય, એ હજુ જીવિત છે. ઘુવડ ધીમે બોલ્યું, જાદુઈ શક્તિ ધરાવનાર સમયથી બંધાતા નથી. થાક અને પાછી ઉડાન. માહિતી મળી હતી, પણ માર્ગ હજુ લાંબો હતો. કોકી અને પિંકી બંને થાકી ગયા હતા. 2 દિવસની સફર, અને હવે એક નવી શોધ. કોકીએ ધીમે કહ્યું, અમે હવે પાછા જઈએ.
બાકીના કાગડાઓને કહીએ. પછી સોનપંખીની શોધ શરૂ કરીશું. પિંકીએ માથું હલાવ્યું. સવાર પડતા તેમણે શૂરી જંગલ છોડ્યું. આ વખતે ઉડાન થાકી ગયેલી હતી, પણ નિરાશ નહોતી. હવે તેમને ખબર હતી, સોનેરી ડાળ શ્રાપિત છે. અને એ શ્રાપનો જવાબ ક્યાંક છે. હવે આગળ સોનપંખી ક્યારે અને ક્યાં મળશે? શું હશે ડાળનું રહસ્ય? એ આપણે વાર્તાના બીજા ભાગમાં જોઈશું. બીજો ભાગ જોવાનું ચૂકતા નહીં. તે માટે ચેનલને સબસ્ક્રાઇબ પહેલા કરજો.